હા સાહેબ, તો એવી આળસ થાય છે ને, કઈ કામ કરવાની ઈચ્છા જ નહીં થતી. મારે રસોઈ નહીં કરવી આજે. આઈડિયા કરું. ભીંડાનું શાક કરવાનું છે? હા, મમ્મી ભીંડાનું શાક કરવાનું પણ છે ને, મને તમારા હાથનું બહુ ભાવે. તમારે જેવું શાક મારથી નથી થતું. લાય તો હું બનાવી દઉં. હારું મમ્મી, તમે વઘાર દેજો, હું છે ને સુધારી નાખું છું. ના ના, એ સુધારીશ હું જ. સુધારવાની એ ટ્રીક હોય, મને કોઈનું સુધારેલું ન ગમે. લાય બનાવી દઉં. સારું, ત્યારે તમે બનાવી નાખો. શાક તો થઈ ગયું. શાક વઘારી દીધું. મારા હાથનું શાક બહુ ભાવે. મમ્મી, હું કાલ બહાર ગઈ હતી તો તમે રોટલી બનાવી હતી નહીં? આ પપ્પા અને છોકરાઓ બધા એવા વખાણ કરતા હતા ને કે બહુ મસ્ત પોચી રોટલી બનાવી હતી. મમ્મી, તું તો એ બનાવતી જ નથી. તમારા હાથમાં કેવું જાદુ છે, બોલો. હારું, તો આજે રોટલી હું જ બનાવી દઈશ. તમે બનાવી દેશો? હારું, તે બનાવી દો. મમ્મી, તો હું લોટ બાંધું ને? ના ના, લોટે હું જ બાંધીશ. એ લોટ બાંધવાની એ ટ્રીક જ હોય. આખો લોટ બંધાય ને તો જ રોટલી સારી થાય. વાહ પિંકલ, વાહ, કેવો આઈડિયા વાપરો, જોયું ને? શાક ને રોટલી મમ્મી બધું બનાવી દેશે. મારે તો શાંતિ હવે. લોટે બાંધી દો, સુધારીએ નાખું, બોલો. હા, બહુ જોઈએ. શાબાશ પિંકલ, શાબાશ.